હાઈશ પહોંચી ગઈ તારા લોખંડના ગોડાઉનમાં. મેં કીધું લાય આટો મારી આવું. 10,000 રૂપિયા મેં કીધું બાંધીને લઈ ગયો છે આ બધી કસરત કરવામાં. મેં કીધું હું જોઈ આવું ક્યાંક આડાવડું તો કઈ કરતો જ નથી ને. મમ્મી મમ્મી શું કર્યો છો? તારા સરને કહી દે મારી મમ્મી આવી છે, આપણે ફી ભરી છે 10,000 રૂપિયા. લે મારે જોવાય ન આવવું? તું મને એમ કે તે 10,000 રૂપિયા દોડવાના આપ્યા છે? હે તું 15 મિનિટથી દોડે છો, આ કઈ હલતું તો નથી. આની કરતા તો રોજ સવારે 5 વાગે વહેલો ઉઠીને દૂધની બાટલી લેવા જઈશ ને દોડતો દોડતો, તોય તારે આ બધું મફતનું થઈ જાત અને સવારમાં ચાય વેલી બની જાત. મારે આ માખણવાળું મશીન તો આપણા ઘરે છે, આમાં તો 15 મિનિટ આમ કરીએ પરસેવો મળે ને ઓલું તો વલણું ફેરવીએ એટલે સીધું માખણ આવે. અને આને કઈ સાયકલ કહેવાતી હોય લાલુ? જ્યાં છે નૈયાન ઊભી છે, હલતી તો નથી તારી આ સાયકલ. એની કરતા તારી ઓલી જૂની સાયકલ લઈને રોજે શાકભાજી લેવા જાતો હોય તો રોજે 20 કિલોનું લોખંડ ઉપાડે છો, આની કરતા તો 20 કિલોની ઘઉંની ગોળું ઉપાડવી હારી. અને આ તરબૂચ જેવા ફુગા અહીંયા શું કરે છે? બોલો લ્યો, બેલેન્સ જાળવવા માટે. ભાઈ તારા આવ્યા પછી મારું તાર પપ્પાનું બેલેન્સ હલી ગયું છે, બેલેન્સ વાળો થાતો તે. મને તો ઈ નથી ખબર પડતી કે લોકો ફુગા પર બેવા માટે પૈસા આપે છે. બોલ લે. અને આટલા બધા અરીસા કેમ લગાડ્યા છે? તમારા લોકોને કસરત કરવાની છે કે અહીંયા ઉભા રહીને દાઢી કરવાની છે? ભાઈ આ ખેંચવા કરતા ઓલા કુવામાં છે ને 10 ડોલ પાણી ખેંચીને લાવીશ ને તોય તારા બાવડા ફૂલી જાહે.